મીડિયામાં શું થઈ ગયું છે, બધાને હવે કામ ન કરવાના બાના જોઈએ છે, ઉપર જે તંત્રીઓ બેઠા છે ને એને ખબર નથી ગ્રાઉન્ડ ઉપર શું હોય છે. એટલે આ બધું એવું છે કે એ બધા પછી મામા બનાવી દે છે, લોકલ ઓલા હોય ને કે ભાઈ આ અલાઉડ નથી, આમ નથી, એટલે ઈ અધિકારીને કહી દે તમને ફોન આવે તો કહી દેજો અલાઉડ નથી. એટલે એ પછી 7 વાગ્યા પછીનો આખો રંગ જુદો હોય છે આ બધાનો લોકલનો, એમ ને. એટલે એ આપણે ચર્ચા પછી ક્યારેક કરશું. આઈ નો ઇટ વોઝ બિફોર વોર પૃથ્વી, બટ ત્યાં બિફોર વોરે ત્યાં પરિસ્થિતિ ઈ છે કે તમારે પરમિશન લેવી પડે. સેન્સિટિવ ઝોન તરીકે ડિક્લેર થઈ ગયું છે વર્ષોથી. આજુબાજુના 40 બંધારાઓ, ખાસ કરીને 2008 નો જે હુમલો થયો મરીનથી, જ્યાં ગુજરાતના દરિયાકાંઠેથી આતંકવાદીઓ આવ્યા, 26/11 નો હુમલો થયો, ત્યારથી અને ત્યાર પહેલા પણ આ ઝોન આખો સેન્સિટિવ છે. એટલે હું જયારે વાત કરતો હોઉં ત્યારે મારા 27 વર્ષના પત્રકારત્વના આ બધી જગ્યાએ રખડી અને રિપોર્ટિંગ કર્યું છે એના આધારે કહું છું. હું એમ નથી કહેતો કે સોમાન ખોટું છે. સોમાન જો પરમિશન લઈને ગયો હોત તો એને કરવા દીધું હોત છું. પણ તમારે મીડિયામાં જયારે આવો છો ને ત્યારે તમે હોઈસો કરીને આવો, તમારે પછી તમે એમ કહો કે અમને શૂટ નો કરવા દે, પણ તમારે એની એક પ્રોસિજર હોય. આજે જે આ ભાઈ જે કહી રહ્યા છે, જે ખેડૂત કહી રહ્યા હતા કે ઓલા કોઈ મોરિયા સાહેબ છે કે અહીંયા તમારે શૂટ નહીં કરવા, ટાટા કેમિકલ્સની પ્રાઇવેટલી લીઝડ લેન્ડ હોય તો ત્યાં ડેફિનેટલી ટાટા કેમિકલ્સ તમને એન્ટર ન થવા.